સમતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે છે? તો સમતુલિત રાસાયણિક સમીકરણ એ દળ સંચયના નિયમ ઉપર આધાર રાખે છે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક પરમાણુના તત્વોનું દળ સમાન ધરાવે છે. એનો મતલબ શું થયો કે આપણે કોઈ પણ પ્રક્રિયા શરૂ કરીએ તેની પહેલા અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી તેનું જે દળ હોય તેનું દળ સમાન રહે છે. તો જુઓ, સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે છે? અહીં આપણને આપેલા સમીકરણને જોઈને ખ્યાલ આવશે. તો અહીં સમીકરણમાં જુઓ, Zn plus H2SO4 gives ZnSO4 plus H2. તો હવે આપણે આ સમીકરણના બે ભાગમાં વહેંચીશું. સૌથી પહેલા ડાબી બાજુએ અને જમણી બાજુએ. જુઓ, ડાબી બાજુએ અને જમણી બાજુએ પરમાણુની સંખ્યા સમાન હોય તો તેવા સમીકરણને આપણે સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે. જેની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ સમાન હોય, પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન હોય તો તેવા સમીકરણને આપણે રાસાયણિક સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે. એવી રીતે સંતુલિત સમીકરણ છે તેવી જ રીતે અસંતુલિત સમીકરણ પણ હોય છે. તો જુઓ, એવા સમીકરણ કે જેના પરમાણુની સંખ્યા વિભિન્ન હોય, અલગ અલગ હોય, તેવા સમીકરણને અસંતુલિત સમીકરણ કહેવામાં આવે છે. તો હવે એ જુઓ કે અસંતુલિત સમીકરણને સંતુલિત કરવું હોય તો શું કરવું જોઈએ? તો આપણે આગળના વિડીયો દ્વારા સમજીએ કે અસંતુલિત સમીકરણને સંતુલિત કેવી રીતે કરવામાં આવે છે. હમણાં આપણે શું આગળ જોયું? સંતુલિત સમીકરણ. સંતુલિત સમીકરણ કોને કહેવાય? કે જેના દરેક પરમાણુની સંખ્યા સરખી હોય. જેના દરેક પરમાણુની સંખ્યા સરખી હોય તેને આપણે શું કહીએ છીએ? સંતુલિત સમીકરણ કહીએ છીએ. હવે અહીંયા છે અસંતુલિત સમીકરણ. અસંતુલિત સમીકરણને સૌથી પહેલા આપણે શું કરવું પડે? સંતુલિત કરવું પડે. તો સંતુલિત કરવા માટે શું કરવું પડશે? જુઓ, સૌથી પહેલા શું કરવાનું? આની અંદર આપણને ડાબી બાજુ અને જમણી બાજુ એવી રીતે બે ભાગ આપેલા છે, બરોબર? એક ડાબી બાજુ આપેલી છે, એક પ્રક્રિયકો અને એક નિપજો. એવી રીતે આપણને બે ભાગ આપેલા છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? જે પ્રક્રિયકોના ભાગ આપણને આપે છે એની અંદરથી આપણે ભાગ પાડવાના. તો સૌથી પહેલા અહીંયા જે ડાબી બાજુ આપેલી છે એ લખવાની અને અહીંયાથી જમણી બાજુ આપેલી છે એ લખવાની, બરોબર છે? તો સૌથી પહેલા ડાબી બાજુ અહીંયા આપણને કેટલા આપેલા છે? Fe ના પરમાણુની સંખ્યા કેટલી? 1. તો અહીંયા આપણે પહેલું બોક્સ બની ગયું. જે કંઈ પણ આપણને બોક્સ આપ્યા છે એના આપણે બોક્સ બનાવવાના છે. જે કંઈ પણ પરમાણુની સંખ્યા આપણને આપેલી છે એના ફરતે આપણે શું કરવાનું છે? બોક્સ બનાવવાના છે. તો પહેલું Fe આપ્યું હતું તો Fe કેટલા છે સંખ્યા? Fe ના પરમાણુની સંખ્યા કેટલી? 1. તો અહીંયા 1 લખી નાખી. હાઇડ્રોજન, તો અહીંયા લખો બીજું શું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 2. બીજું શું છે? ઓક્સિજન. તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 1. અહીંયા કંઈ ના આપેલું હોય તો એનો મતલબ એક સંખ્યા હોય. હવે જો આને પણ એક બોક્સ બનાવી દો, બરોબર છે? એવી જ રીતે જમણી બાજુ. જમણી બાજુ પણ Fe ની સંખ્યા કેટલી છે? તો Fe બરાબર 3. ઓક્સિજનની સંખ્યા કેટલી છે પરમાણુની? 4. ત્યાં 4 લખી દો. આને પણ એક બોક્સ બનાવી દો. અહીંયા કેમ? આટલેથી આટલી એક પદ છે એટલા માટે એટલાને આપણે બોક્સ બનાવી નાખીએ. હવે જો અહીંયા હાઇડ્રોજનની કેટલી વેલ્યુ છે? હાઇડ્રોજનની 2. અહીંયા લખી નાખો 2. તો આ બ્રેકેટ બનાવી નાખ્યું આપણે આને. તો ચારે ચાર ટર્મને આપણે બ્રેકેટના ફોર્મમાં લખી નાખ્યું. હવે જુઓ, સમીકરણને સમતોલિત કરવાનું છે. તો સમીકરણને સમતોલિત કેવી રીતે કરીશું? એના માટેનું સૌથી પહેલું સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં શું હતું? બ્રેકેટ બનાવવાનું, બોક્સ બનાવવાના, ખાના બનાવવાના દરેક ફરતે. તો ખાના બનાવી નાખ્યા આપણે. હવે એના પછી આપણે શું કરવાનું છે કે અહીંયા જુઓ, Fe ના પરમાણુની સંખ્યા કેટલી છે? 1. તો ડાબી બાજુ જોવા, ડાબી બાજુ Fe ના પરમાણુની સંખ્યા 1 છે. તો જમણી બાજુ એના પરમાણુની સંખ્યા કેટલી છે? 3. તો અહીંયા 1 છે અને અહીંયા 3 છે તો આપણે બંને બાજુ સમાંતર કરવી પડશે. તો બંને બાજુ જો સમાંતર કરવાની હોય તો અહીંયા 1 હોય ને અહીંયા 3 હોય તો અહીંયા પણ આપણે કેટલા વડે ગુણવા પડશે? અહીંયા આપણે એને 3 વડે ગુણવા પડશે. તો જો આપણે એને અહીંયા 3 વડે ગુણીએ છીએ તો એની અહીંયા વેલ્યુ કેટલી થઈ ગઈ? Fe બરાબર 3, બરોબર છે? હવે અહીંયા હાઇડ્રોજનની વેલ્યુ જુઓ. હાઇડ્રોજનની કિંમત કેટલી આપેલી છે? પરમાણુની સંખ્યા કેટલી છે હાઇડ્રોજનની? 2. તો અહીંયા પણ હાઇડ્રોજનની પરમાણુની સંખ્યા 2 છે. તો અત્યારે આ સમાંતર છે, બરોબર? હવે આગળ આવો ઓક્સિજન. ઓક્સિજનની અહીંયા વેલ્યુ કેટલી છે? 1. તો અહીંયા ઓક્સિજનની વેલ્યુ 4 છે. તો અહીંયા 4 છે તો આપણે અહીંયા પણ 4 બનાવવી પડશે. તો આ આખા બ્રેકેટને આપણે કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. જો આખા બ્રેકેટને આપણે 4 વડે ગુણીએ તો શું થાય? H ને પણ 4 વડે ગુણવું પડશે અને O ને પણ 4 વડે ગુણવું પડશે કારણ કે આખું બ્રેકેટ છે. તો 4 દુ કેટલા થશે? હાઇડ્રોજનની કિંમત 8 થઈ જશે અને ઓક્સિજનની 4 એકા 4, બરોબર છે? તો અહીંયા આપણને આખી આની વેલ્યુ મળી ગઈ. પણ હવે સમજો કે અહીંયા હાઇડ્રોજનની કિંમત કેટલી થઈ? 8.
પણ અહીંયા તો આપણને હાઇડ્રોજનની કિંમત 2 જ આપી છે, તો અહીંયા પણ હવે સમાંતર કરવી પડશે. તો જો અહીંયા સમાંતર કરવી હોય તો શું કરવાનું આપણે? અહીંયા હાઇડ્રોજનની કિંમત 8 છે, તો અહીંયા 8 બનાવી હોય તો 2 ને કેટલા વડે ગુણીએ તો 8 આવે, તો 2 ચોક 8, તો અહીંયા 4 વડે ગુણીએ 4 દુ 8. હવે આપણે દરેક કિંમતો લખી નાખીએ. હવે દરેક ડાબી બાજુ અને જમણી બાજુ દરેક પરમાણુની સંખ્યાને આપણે શું કરીશું? ફરીથી એકવાર સમાંતર છે કે નહીં જોઈ લઈશું. Fe ની કિંમત 3 છે, તો અહીંયા પણ Fe ની કિંમત 3. હાઇડ્રોજનની કિંમત 8 છે, તો અહીંયા પણ હાઇડ્રોજનની કિંમત 8. ઓક્સિજનની કિંમત 4 છે, તો અહીંયા પણ ઓક્સિજનની કિંમત 4. તો ડાબી બાજુ અને જમણી બાજુ દરેક પરમાણુની સંખ્યા આપણને કેવી મળી? સમાંતર મળી. હવે જો શું કરવાનું આગળ? જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની પરમાણુની કિંમત આપણને સરખી મળી જાય ત્યારે આપણને જે ઇક્વેશન પહેલા આપેલું હતું, અસંતુલિત ઇક્વેશન, આપણને જે પહેલા અસંતુલિત સમીકરણ આપેલું હતું એ સમીકરણને આપણે ફરીથી નીચે લખવાનું. તો આપણે સમીકરણને લખી નાખ્યું. હવે સમીકરણને લખ્યા પછી શું કરવાનું? જે બ્રેકેટ આગળ આપણે જે સંખ્યાથી ગુણાકાર કર્યો છે એ સંખ્યા આ બ્રેકેટની આગળ લખી નાખવાની. ઉદાહરણ તરીકે અહીંયા Fe ને આપણે કેટલા 3 વડે ગુણ્યા છે, તો અહીંયા 3 લખી નાખવાના. અહીંયા એના નીચેના જ બોક્સને આપણે કેટલા 4 વડે ગુણ્યા છે, તો અહીંયા 4 લખી નાખવાના. અહીંયા આપણે કેટલા વડે ગણતરી કરી છે? કોઈ સંખ્યા વડે ગણતરી કરી નથી, તો અહીંયા કોઈ સંખ્યા વડે ગુણાકાર કરવાનો રહેશે નહીં. અહીંયા આપણે હાઇડ્રોજનને કેટલા 4 વડે ગુણ્યા છે, તો અહીંયા પણ હાઇડ્રોજનને આપણે 4 વડે ગુણી લઈશું. તો આપણને આપણું જે આ સમીકરણ મળ્યું એ સમતોલિત સમીકરણ મળી ગયું. અને આવી રીતે આપણે દરેક સમીકરણોને સમતોલિત કરી શકીએ છીએ. હવે જો સ્વાધ્યાયમાંથી સમીકરણ લીધેલું છે, આ સમીકરણને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? આ સમીકરણ પણ અસંતુલિત છે. એ આપણને કેવી રીતે ખબર પડે સમીકરણ જોઈને કે આ અસંતુલિત છે? તો જો અહીંયા હાઇડ્રોજનની વેલ્યુ કેટલી છે? 1 જ. અહીંયા હાઇડ્રોજનની કેટલી વેલ્યુ છે? 1. જ્યારે અહીંયા હાઇડ્રોજનની કેટલી વેલ્યુ છે? 2. તો એનો મતલબ શું થઈ ગયું? આ સમીકરણ અસંતુલિત છે. તો આવો આપણે આને સમતુલિત કરીએ. તો સૌથી પહેલા શું કીધું હતું? જે કંઈ પણ ડાબી બાજુ અને જમણી બાજુની વેલ્યુ હોય એ લખવાની. આ થઈ ગઈ ડાબી બાજુ અને આ થઈ ગઈ જમણી બાજુ. તો આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. જમણી બાજુ. હવે શું કરવાનું છે આની અંદર? ડાબી બાજુએ, તો ડાબી બાજુએ પણ આને 2 ભાગ આપેલા છે અને જમણી બાજુએ પણ 2 ભાગ આપેલા છે. તો ડાબી બાજુના 2 ભાગમાંથી પહેલો ભાગ આ રહ્યો અને આ બીજો ભાગ આ રહ્યો. બરોબર છે? તો ડાબી બાજુનો પહેલો ભાગ શું છે? હાઇડ્રોજન. બીજો શું છે? નાઇટ્રોજન. ત્રીજું શું છે? ઓક્સિજન. તો હાઇડ્રોજનની કેટલી વેલ્યુ છે? 1. નાઇટ્રોજનની કેટલી વેલ્યુ છે? 1. અને ઓક્સિજનની કેટલી વેલ્યુ છે? 3. તો આવી રીતે દરેક વેલ્યુ આપણે લખી નાખી. હવે શું કરીશું? એટલા ટર્મને આપણે બ્રેકેટ બનાવી દઈશું. એની પછી બીજી બાજુ જોઈએ, ડાબી બાજુની બીજો ટર્મ. તો શું આપેલું છે? કેલ્શિયમ. તો અહીંયા લખીએ કેલ્શિયમ. કેલ્શિયમની કેટલી વેલ્યુ છે? 1. તો અહીંયા લખી નાખીએ 1. ઓક્સિજનની કેટલી વેલ્યુ છે? 2. અને હાઇડ્રોજનની પણ કેટલી વેલ્યુ છે? 2. જ્યારે બ્રેકેટ બનાવીને કોઈ પણ ટર્મ લખેલી હોય ત્યારે એની વેલ્યુ બંને ઉપર એપ્લાય થતી હોય. તો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેની વેલ્યુ કેટલી થઈ ગઈ? 2. તો હાઇડ્રોજન 2 અને ઓક્સિજનની 2 વેલ્યુ આપણે લખી નાખીશું. બરોબર? હવે આને પણ આપણે શું કરીશું? બ્રેકેટ બનાવીએ. બરોબર છે? જેવી રીતે ડાબી બાજુએ સોલ્વ કર્યું એવી જ રીતે હવે જમણી બાજુ સોલ્વ કરીશું. તો જુઓ જમણી બાજુ કેલ્શિયમ. કેલ્શિયમની કેટલી વેલ્યુ છે? 1. તો અહીંયા લખી નાખીએ. નાઇટ્રોજન. હવે નાઇટ્રોજન આખું બ્રેકેટ બનાવીને બહાર 2 લખેલું છે, તો નાઇટ્રોજનની વેલ્યુ કેટલી થઈ જશે? 2 થઈ જશે. તો નાઇટ્રોજનની કેટલી વેલ્યુ થઈ ગઈ? 2. અહીંયા ઓક્સિજનની અહીંયા અંદર 3 આપી છે જ્યારે બહાર આપી છે, તો ઓક્સિજનની કેટલી વેલ્યુ થઈ જશે? 3 દુ 6. તો ઓક્સિજનની વેલ્યુ લખી નાખીએ 6. આને પણ આખું બ્રેકેટ બનાવી નાખીએ આપણે. હવે અહીંયા આપણને ત્રીજું આપેલું છે આ ટર્મ. એની અંદર શું કીધું છે? હાઇડ્રોજનની વેલ્યુ આપી છે. હાઇડ્રોજનની કેટલી પરમાણુની કિંમત છે? 2. અને ઓક્સિજનની કેટલી કિંમત આપેલી છે આપણને? 1. આને પણ આપણે બ્રેકેટ બનાવી દઈએ. તો જુઓ હવે આપણે આ પરમાણુની સંખ્યાઓને સંતુલિત કરવી હોય તો શું કરવું પડે? તો સૌથી પહેલા અહીંયા હાઇડ્રોજનની કિંમત જો. હાઇડ્રોજનની કેટલી પરમાણુની કિંમત છે? 1. તો ડાબી બાજુએ જો હાઇડ્રોજનની કેટલી કિંમત છે? 2. તો અહીંયા 2 છે જ્યારે અહીંયા 1 છે. ડાબી બાજુએ 1 કિંમત છે જ્યારે જમણી બાજુએ પરમાણુની કિંમત 2 છે. તો સંતુલિત કરવા માટે આને આપણે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. અને જો આપણે 2 વડે ગુણીએ તો હાઇડ્રોજનની કેટલી કિંમત થઈ જાય? 2. નાઇટ્રોજનની કેટલી કિંમત થઈ જાય? 2 એકા 2. અને ઓક્સિજનની કિંમત કેટલી થઈ જાય? 2 તરી 6.
હવે નીચે જોઈએ આપણે આ દરેક વસ્તુને ફરીથી એકવાર જોઈએ તો હાઇડ્રોજનની કિંમત 2 હતી તો 2 થઈ ગઈ, નાઇટ્રોજનની કિંમત 2 થઈ, અહીંયા જો નાઇટ્રોજન ક્યાંય છે, અહીંયા પણ નાઇટ્રોજનની કિંમત 2 થઈ ગઈ, ઓક્સિજનની કિંમત કેટલી 6 અને અહીંયા ઓક્સિજનની કિંમત 2 તો 6 અહીંયા અને અહીંયા 2 તો 6 વત્તા 2 કેટલા થશે 8 તો અહીંયા ટોટલ ઓક્સિજનની વેલ્યુ કેટલી મળી, ટોટલ પરમાણુની સંખ્યા ઓક્સિજનની કેટલી મળી આપણને 8 તો અહીંયા આપણે જોઈએ ઓક્સિજનની 6 અને ઓક્સિજનની 1 પરમાણુની સંખ્યા તો 6 વત્તા 1 કેટલા થશે 7 થશે તો આપણે તો કેટલા જોઈએ છે 8 તો જો અહીંયા જ્યારે 8 થઈ તો અહીંયા ઓક્સિજન કેટલા વડે ગુણાયેલા છે 2 વડે તો આપણે ડાબી બાજુએ 2 વડે ગુણાયેલા હતા તો આપણે જમણી બાજુએ એને કેટલી સંખ્યા વડે ગુણીશું 2 વડે ગુણીશું તો અહીંયા પણ આપણે 2 વડે ગુણીએ હવે જો અહીંયા આપણે 2 વડે ગુણીશું તો હાઇડ્રોજન પણ 2 વડે ગુણાશે હાઇડ્રોજનને 2 વડે ગુણીશું તો હાઇડ્રોજન 2 ગુણ્યા 2 4 થઈ જશે જ્યારે ઓક્સિજનને 2 વડે ગુણીશું તો 2 એકા 2 થઈ જશે તો જો અહીંયા હવે ફરીથી એક વખત આપણે બધી જ પરમાણુની સંખ્યાઓને ગુણીને જોઈએ જો તો હવે અહીંયા હાઇડ્રોજનની કિંમત કેટલી થઈ ગઈ 2 થઈ ગઈ અને અહીંયા હાઇડ્રોજનની કિંમત 2 2 વત્તા 2 કેટલા થાય 4 તો અહીંયા હાઇડ્રોજનની કિંમત આપણને કેટલી મળી ગઈ 4 મળી ગઈ બરોબર હવે અહીંયા નાઇટ્રોજનની કિંમત કેટલી છે 1 પણ અહીંયા નાઇટ્રોજનની કિંમત આપણે 1 હતી તો કેટલી 2 બનાવી તો અહીંયા નાઇટ્રોજનની કિંમત કેટલી થઈ ગઈ 2 ઓક્સિજનની અહીંયા કિંમત કેટલી છે 6 વત્તા 2 ઓક્સિજનની ટોટલ કિંમત થઈ ગઈ 8 તો અહીંયા પણ ઓક્સિજનની કિંમત કેટલી થઈ ગઈ 6 વત્તા 2 એટલે 8 થઈ ગઈ ઓક્સિજનની કિંમત 8 થઈ ગઈ હવે કેલ્શિયમની કિંમત કેટલી છે 1 તો અહીંયા પણ જો કેલ્શિયમની કિંમત 1 થઈ ગઈ અહીંયા હાઇડ્રોજનની કિંમત તો આપણે પહેલા જ ગણી લીધી 4 બરોબર છે આવી રીતે આખું સમીકરણ જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ દરેક પરમાણુની કિંમત સરખી આવી જાય ત્યારે આપણે એને સંતુલિત કરી એવું કહેવાય હવે જો તો સંતુલિત જ્યારે થઈ જાય ત્યારે શું કરવાનું આપણે ઉપર જે સમીકરણ આપણને અસંતુલિત સમીકરણ આપ્યું હતું એવી જ રીતે અસંતુલિત સમીકરણ લખવાનું અને લખ્યા પછી પહેલા બ્રેકેટને આપણે 2 વડે ગુણ્યા હતા તો આગળ લખવાના 2 બીજા બ્રેકેટને આપણે કોઈ સંખ્યા વડે ગુણ્યા નથી તો અહીંયા કોઈ સંખ્યા વડે ગુણાકાર કરવાનો નહીં ત્રીજા બ્રેકેટને પણ આપણે કોઈ સંખ્યા વડે ગુણાકાર કર્યો નથી તો અહીંયા પણ આપણે કોઈ ગુણાકાર કરવાનો નહીં હવે ચોથા બ્રેકેટને આપણે 2 વડે ગુણ્યા હતા તો અહીંયા ચોથું બ્રેકેટ આ રીતે એને પણ લખી દેવાના 2 તો આવી રીતે આપણને આખું સંતુલિત સમીકરણ મેળવી શકાય